જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ન કરતા આ બારકામ નહીંતર ભગવાન શ્રી કૃષ્ણ થઈ શકે છે તમારાથી નારાજ। જન્માષ્ટમીના દિવસે માંસ, દારૂ અને માંસાહારી ખોરાકનું સેવન ન કરવું જોઈએ અને ન તો તેને ઘરમાં લાવવું જોઈએ। આનાથી પાપ થઈ શકે છે। જન્માષ્ટમીના દિવસે દેવી તુલસીની પૂજા કરવી જોઈએ, પરંતુ તુલસીના પાન તોડવા ન જોઈએ। આમ કરવાથી ભગવાન કૃષ્ણ તમારા પર ગુસ્સે થઈ શકે છે। જન્માષ્ટમીના દિવસે શક્ય તેટલું ભગવાનનું નામ જપ કરો અને નકારાત્મક બાબતોથી દૂર રહો। કોઈની સાથે ઝઘડો ન કરો, કોઈનું ખરાબ ન બોલો, કોઈનું અપમાન ન કરો। આમ કરવાથી પાપ થઈ શકે છે। ભગવાન કૃષ્ણને સમર્પિત જન્માષ્ટમીના પવિત્ર દિવસે કાળા કપડાં પહેરવા જોઈએ નહીં કે કાળા રંગની કોઈ વસ્તુ પહેરવી જોઈએ નહીં। સ્નાન વગેરે કર્યા પછી જ કૃષ્ણજીની પૂજા કરવી જોઈએ। જન્માષ્ટમીના દિવસે બહારથી લાવેલી મીઠાઈઓને બદલે ઘરે બનાવેલી શુદ્ધ વાનગીઓ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવી જોઈએ। આ ઉપરાંત ભોગ જમાડતા પહેલા તેનો સ્વાદ ન ચાખવો જોઈએ, આમ કરવું તેનું અપમાન થાય છે। પ્રસાદ તૈયાર કરતી વખતે નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં અને મૌન રહો। ભગવાન કૃષ્ણને ક્યારેય વાસી વસ્તુઓ ન ચઢાવવી જોઈએ, તેનાથી તેઓ ગુસ્સે થઈ શકે છે। કાન્હાજીનો ભોગ તુલસીના પાન વિના અધૂરો છે, તેથી તેમને તુલસી અવશ્ય ચઢાવો। એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ ગાયોને ખૂબ પ્રેમ કરે છે, તેથી જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ગાયોનું અપમાન ન કરો, નહીંતર તમારે ભગવાન કૃષ્ણના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। ભગવાન ગણેશ જામુન ચઢાવવામાં આવે છે, પરંતુ તમારે ભૂલથી પણ કૃષ્ણને જામુન ન ચઢાવવું જોઈએ, આનાથી પાપ થઈ શકે છે। આ ઉપરાંત ગાજર, લાલ મસૂર અને દરિયાઈ શાકભાજી પણ કૃષ્ણને ન ચઢાવવા જોઈએ, આનાથી તે તમારા પર ગુસ્સે થઈ શકે છે। જન્માષ્ટમીના દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ અને માથું ઢાંક્યા વિના ભગવાન કૃષ્ણની પૂજા ન કરવી જોઈએ। આના કારણે તમારે ભગવાન કૃષ્ણના ક્રોધનો સામનો કરવો પડી શકે છે।